પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ વહેલી સવારે સધી DA તુવર LCB ભરૂચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે સ્ટેશન રોડ ઉપર એકના પાર્સિંગવાળી સફેદ કલરની મારુતિ એક્સલ 6 ફોરવ્હીલ કાર શંકાસ્પદ હાલતમાં ઊભેલ છે જે બાતમી આધારે LCB ટીમ દ્વારા સ્ટેશન રોડ ઉપર તપાસ હાથ ધરતા સિટી સેન્ટર સામે બાતમીવાળી મારુતિ એક્સલ 6 ફોરવ્હીલ કાર નંબર DM-8765 ઊભેલી હાલતમાં મળી આવતા તેને કોર્ડન કરી ગાડીને ચેક કરતા કારમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ 21 જેમાં નાની મોટી બોટલ નંગ 720-128-256 નો પ્રોહીના જથ્થા સાથે એક આરોપી મળી આવતા ફોરવ્હીલ કાર સહિત કુલ 11-28-256 નો ઝડપી પાડી પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર તથા જેને આપવાનો હતો તે મળી કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવા ભરૂચ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે. 1. વિલાસ ઈશ્વર સેલાત રહે ટંકારવાડ તલાસરી પાલઘર મહારાષ્ટ્ર. 1. આલોકસિંહ ચંદ્રવલીસિંહ રાજપૂત રહેવાસી સાયણજી સુરત પ્રોહી જથ્થો મોકલનાર. 2. કિશન ઉર્ફે વિશાલ અશોકભાઈ ચુડાસમા રહે વેજલપુર તા જી ભરૂચ પ્રોહી જથ્થો લેનાર હતો. 3. ગણેશ પ્રોહી જથ્થો ભરવા સાથે ગયેલ હતો. 1. વિદેશી દારૂના કુલ બોક્સ નંગ 21 જેમાં કુલ બોટલ નંગ 721-128-256. 2. સફેદ કલરની મારુતિ એક્સલ 6 ફોરવ્હીલ કાર નંબર DM-8765 000000 કુલ કિંમત ₹1128256